ધોરણ 6 થી 8માં ભણાવવામાં આવતા ભગવદ્ ગીતાના પાઠને લઈને સર્વે ધર્મના લોકો અને સ્વયં સૈનિક દળ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। हमें मानवतावादी राष्ट्र का निर्माण करना है। ધોરણ 6 થી 7 અને 8ના પાઠ્યપુસ્તકમાં ભગવદ્ ગીતાના પાઠનો ઉલ્લેખ કરતા તે પાઠને સર્વ ધર્મના બાળકોને ભણાવતા તેમના વિરોધને લઈ સર્વ ધર્મના લોકો દ્વારા અને સ્વયં સૈનિક દળના માધ્યમથી મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું। તમે જે કંઈ આવેદન આપવા આવ્યા છો તો આ આવેદનપત્ર તેના અનુસંધાને આજનું જે કંઈ આવેદન આપણે આપ્યું છે તો ધોરણ પાઠ્યપુસ્તક જે ગુજરાત પાઠ્યપુસ્તક ધોરણ 6, 7 અને 8 કે જેમાં ગીતાનો એક સિદ્ધાંત ભગવદ્ ગીતા એનો એક સિદ્ધાંત અને મૂલ્યાંકનનું એક પુસ્તક બનાવવામાં આવ્યું છે। તો એ પુસ્તકો જે રહ્યા તો આજે એ લોકો ભારત દેશ રહ્યો એ એક બિન સાંપ્રદાયિક દેશ છે એમ બંધારણ આર્ટિકલ 28 મુજબ તમે કોઈ પણ જે કંઈ ધર્મ રહ્યો એનો પાઠ્યપુસ્તક ન બનાવી શકો એમ। તો એના અનુસંધાને આપણે શું કર્યું કે ભાઈ કલેક્ટર મામલતદાર અહીંયા આવી અને આપણે વાત કરીએ છીએ કે ભાઈ ભારત દેશ રહ્યો તેમાં ઘણા બધા ધર્મો વસવાટ કરે છે એમ। કેમ કે દાખલા તરીકે કે ભાઈ બૌદ્ધ, ખ્રિસ્તી, શીખ, ઈસાઈ, પારસી, મુમેડિયન ઘણા બધા ધર્મો વસવાટ કરે છે એમ। તો આપણે આજે મામલતદાર સાહેબને એવો એક રજૂઆત કરીને વાત કરી કે ભાઈ જે કાંઈ પાઠ્યપુસ્તકો 6, 7 અને 8 અને ધોરણ 12 એમાં જે કાંઈ સમાજશાસ્ત્રમાં જે કાંઈ તથાગત બુદ્ધિ જે કાંઈ ખોટી ટિપ્પણી કરી છે એનું એક આપણે 2 આવેદનો આપ્યા છે એમ। અને વાત કરી છે કે ભાઈ જે ધર્મો બીજા પણ છે તેમાં પણ જે એના મૂલ્યો અને જે કાંઈ સિદ્ધાંતો છે હા જે કાંઈ ધર્મો રહ્યા એ ધર્મોમાંથી થોડું થોડું લઈ અને એ પાઠ્યપુસ્તકો રહ્યા તો એમાં એ સ્થાપિત કરે એમ। અને જો એક જ ધર્મનું એક જ વસ્તુ બાળકોને શીખવા મળશે તો એ શું કરશે કે ભાઈ જે હિન્દુ ધર્મ રહ્યો તેને એ પ્રેમ કરશે, તેની સાથે આગળની સાથે જોડાયેલી રહેશે અને જે કાંઈ બીજા ધર્મો રહ્યા તેની સાથે શું કરશે એની નફરત કરશે, એનો વિરોધ કરશે એમ। તો આજે આપણે મામલતદાર સાહેબને આવેદન આપી અને વાત કરી છે કે ભાઈ આ જે કંઈ મૂલ્યો જે છે સિદ્ધાંતો જે ગીતાના નાખ્યા છે એ કેન્સલ કરે અથવા જે કાંઈ ધર્મો રહ્યા એ ધર્મોનો બધા સિદ્ધાંતો અને થોડા મૂલ્યો લઈ અને તેમાં સ્થળાંતર કરે એમ। તમારું આગળનું પગલું શું છે? આગળનું પગલું એવું કીધું છે કે મામલતદાર સાહેબને દર વખતેની જેમ આપણે આજે પહેલાં પણ આવેદન આપ્યા છે અને દર વખતે એને સ્વીકારી લીધા છે એને વાત કરી છે કે ભાઈ તમારી પ્રોસેસ અમે આગળ મોકલશો। એટલે આગળની પ્રોસેસ એવી છે કે જો હવે જે કાંઈ પાઠ્યપુસ્તકો રહ્યા એ પાઠ્યપુસ્તકોમાં કોઈ પણ પ્રકારનો સુધારો નહીં કરવામાં આવે તો આજે સ્વયં સૈનિક દળના માધ્યમથી SSDના માધ્યમથી આગળ આપણે ઉગ્ર આંદોલન કરશું એમ। એમાં કોઈ પણ પ્રકારનો સુધારો નહીં મળે તો એમ। જય